જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર તાલુકાના વરસામેડી ગામના વિસ્તારમાં આવેલી શ્રી બાગેશ્રી સોસાયટીમાં લાંબા સમયથી ચાલી રહેલી વીજ પુરવઠાની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર વીજળી ખોરવાઈ જવી, સામાન્ય વરસાદ પડતા જ કલાકો સુધી વીજ પુરવઠો બંધ થઈ જવો તેમજ અસ્થિર વીજ વ્યવસ્થાને કારણે રહેવાસીઓનું જનજીવન પ્રભાવિત બની રહ્યું છે. આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના કચ્છ જિલ્લા મહિલા પ્રમુખ મીનાક્ષી ત્યાગીના નેતૃત્વ હેઠળ બાગેશ્રી સોસાયટીની મહિલાઓએ વીજ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર મહેન્દ્રસિંહ રાવને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક તેમજ કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી. આવેદનમાં મહિલાઓએ જણાવ્યું હતું કે અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી ઘરગથ્થુ જીવન, બાળકોના અભ્યાસ, વૃદ્ધો તેમજ રોજિંદા કામકાજ પર ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન સ્થિતિ વધુ વિકટ બનતી હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. મહિલાઓએ વીજ વિભાગને ચેતવણી રૂપે જણાવ્યું છે કે જો વહેલી તકે યોગ્ય અને કાયમી કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને વધુ ઉગ્ર રજૂઆત અને લોકશાહી ઢબે આંદોલન કરવાની ફરજ પડશે. અંતમાં મહિલાઓએ આશા વ્યક્ત કરી હતી કે વીજ વિભાગ લોકોની વ્યાજબી સમસ્યાને ગંભીરતાથી લઈ જરૂરી તકનીકી સુધારાઓ સાથે વિસ્તારને નિયમિત, સુરક્ષિત અને અવિરત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવશે. તસવીર ભરત ઠાકોર, અંજાર.